તેમની વચ્ચેનો સંબંધ જે છે એ કેવો હશે, બરાબર છે, એ પણ આપણે સંશક્તિ ઉર્જા જે છે એના ઉપરથી આપણે શું કરી શકાય છે, આગાહી કરી શકાય છે, એના આલેખ શું કરી શકાય, દર્શાવી શકાય છે. એટલું જ નહીં પરંતુ બરાબર છે ઇલાસ્ટિક પ્રોપર્ટીઝ જે છે, સ્થિતિસ્થાપક ગુણધર્મો જે છે, બરાબર છે, કોઈ પણ સ્ફટિક જે છે એના સ્થિતિસ્થાપક ગુણધર્મો જે છે એનો પણ આપણે શું કરી શકીએ છીએ, અભ્યાસ કરી શકીએ છીએ. અને આપણે બધાને ખબર જ છે કે કોઈ પણ મટીરિયલ્સ જે છે, બરાબર છે, એ જ્યારે તાપમાન સાથે કેવી રીતે બદલાશે, બરાબર છે, તો એના વિશે પણ આગાહી એ બરાબર છે કેવી રીતે વધશે એ પણ આપણે સંશક્તિ ઉર્જા જે છે, બરાબર છે, એમની મદદથી આપણે કહી શકીએ છીએ. તો આ જે છે એ સંશક્તિ ઉર્જા જે છે, બરાબર છે, એના ઉપરથી આપણે આટલી વાત શું કરી શકાય, કરી શકાય છે. હવે અહીંયા મિત્રો જે છે જ્યારે અણુ અને પરમાણુ નજીક આવે છે અને સ્ફટિકની શું કરે છે, રચના કરે છે, ત્યારે આપણે બધાને ખબર જ છે કે સ્થિતિ ઉર્જા જે છે એમનું મૂલ્ય જે છે એ લઘુત્તમ બને છે. અને લઘુત્તમ બને છે એ વખતે ઇક્વિલિબ્રિયમ કન્ડિશન, સમતોલનની સ્થિતિ સ્થપાય છે. તો આપણે અહીંયા મિત્રો એક નાનું સમીકરણ જે છે સમતોલનની સ્થિતિનું સમીકરણ, જે આપણા FIBSCના કોર્સમાં છે, જેને આપણે અહીંયા લઈશું. તો સમતોલન જે છે એની શરતની અંદર આપણે ઇનર્ટ ગેસીસ માટે જે પરિણામ પહેલાં મેળવેલું હતું એ જ પરિણામ આપણે અહીંયા આપણે દર્શાવેલું છે. જોઈ શકીએ છીએ કે યુ ટોટલ જે છે દેટ ઇઝ ઇક્વલ ટુ 1/2 જે છે n ફોર એપ્સાઇલોન, અને આખું સમીકરણ જે છે એ આપણે દર્શાવેલું છે મિત્રો. અને એ સમીકરણ જે છે, બરાબર છે, એની અંદર આપણે ફરી પાછું p જે છે IJ⁻12 અને -6 જે છે એની કિંમત મૂકી દઈશું તો આપણને એ જૂની જે કિંમત છે 4.13 અને 14.45 છે એ આપણને મળશે. અને પરિણામે આપણને જે છે સમીકરણ જે છે, બરાબર છે, એ સ્થિતિ ઉર્જાનું સમીકરણ મળશે. અને એ સ્થિતિ ઉર્જા માટે જ્યારે આપણે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય જે છે એ લઘુત્તમ જોઈતું હોય તો સ્થિતિ ઉર્જા વિરુદ્ધ અંતરના આલેખમાં જ્યાં સ્થિતિ ઉર્જાનું મૂલ્ય લઘુત્તમ થાય છે ત્યાં સ્પર્શક દોરવામાં આવે તો એ સ્પર્શક જે છે મિત્રો એ આપણને એક્સ અક્ષને શું મળે છે, સમાંતર મળે છે. એટલે કે DUR/DR જે છે, બરાબર છે, એમનું વિકલન જે છે મિત્રો એ આપણને 0 મળે છે. અને આમ જ્યારે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય લઘુત્તમ થાય છે ત્યારે સ્થિતિ ઉર્જાનું અંતરની સાપેક્ષમાં વિકલન જે છે મિત્રો એ આપણને 0 મળે છે. એટલે કે આ જે સ્થિતિ ઉર્જાનું સમીકરણ જે છે એનું આપણે વિકલન કરીશું, બરાબર છે, અને એને આપણે 0 મૂકીશું તો એ આપણને જે છે મિનિમમ એનર્જી જે છે એની શરત આપશે મિત્રો. તો અહીંયા જોઈ શકીએ છીએ આપણે સ્ક્રીન ઉપર કે આપણે સ્થિતિ ઉર્જા જે છે એનું વિકલન કરી, બરાબર છે, એની કિંમત 0 મૂકીશું તો આપણને છેલ્લે પરિણામ જે છે એ R0/σ, બરાબર, ઇઝ ઇક્વલ ટુ 1.09 મળે છે. અને આ મિત્રો જે આપણે પરિણામ મેળવેલું છે એ સૈદ્ધાંતિક રીતે મેળવેલું છે, થિયરીની મદદથી મેળવેલું છે. અને આ જ રીતે જે છે મિત્રો એ આપણે, બરાબર છે, નિયોન છે, આર્ગોન છે, ક્રિપ્ટોન છે, ઝેનોન છે, આ બધાના કિસ્સામાં જે છે, બરાબર છે, R0/σ જે છે એની કિંમત જે છે એ આપણે શું કરી શકાય છે, મેળવી શકાય છે. 1.14 છે, 1.11 છે, 1.10 આ રીતે આપણે મેળવી શકીએ છીએ. અને એના ઉપરથી આપણે સ્થિતિ ઉર્જાની કિંમત જે છે, આ જ કિંમત જે છે એ ફરી પાછી આપણે મૂકી દઈશું તો આપણને સ્થિતિ ઉર્જાની કિંમત મળશે, સંશક્તિ ઉર્જાની કિંમત મળશે. અને એક કિંમત મળશે આપણને UR0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ, બરાબર છે, 2.15, બરાબર છે, 4Ne મળશે. અને આ જે છે એ આપણે થિયરીની મદદથી મેળવેલી છે. અને જ્યારે આપણે પ્રયોગો કરીએ મિત્રો ત્યારે આપણને લગભગ જે છે એ આ જ કિંમત મળે છે. અને આમ આપણી જે થિયોરીની મદદથી મળતી સંશક્તિ ઉર્જા અને પ્રેક્ટિકલની મદદથી મળતી આપણી સંશક્તિ ઉર્જા, બરાબર છે, એમના જે છે, બરાબર છે, એની કિંમતો એકબીજા સાથે બંધબેસતી આવે છે મિત્રો. અને આ રીતે આપણે સિદ્ધાંતિક રીતે સંશક્તિ ઉર્જા જે છે શું કરી શકાય છે, તારવી શકાય છે મિત્રો. તો આ ઉપરાંત તમને ઇનર્ટ ગેસ વિશે, તેમનું અવસ્થા સમીકરણ, આયોનિક બોન્ડ, કોવેલન્ટ બોન્ડ, એમના વિશે તમને મિત્રો હવે આગળ ઉપર, બરાબર છે, ડૉક્ટર AJ રાવલ મારી સાથે આવેલા છે, એ તમને આના વિશે વધારે વાત કરશે મિત્રો. થેન્ક યુ, આભાર. નમસ્કાર મિત્રો, હમણાં જ આપણે ભટ્ટ સાહેબે વાન્ડરવાલ્સ ઇન્ટરેક્ટિવ ફોર્સિસ, બે અલગ અલગ એટમ્સ વચ્ચે, પરમાણુ વચ્ચે કેવી રીતે લાગે, કેવી રીતે ડાયપોલ ઉત્પન્ન થાય અને એમાંથી કઈ રીતે ઇનર્ટ ગેસ ક્રિસ્ટલ્સ એટલે કે નિષ્ક્રિય વાયુ ઘન સ્ફટિકો કઈ રીતે બને છે એની વાત કરી. અને સાથે સાથે એમાં સ્થિતિ ઉર્જાનો શું રોલ હોય છે, શું ભાગ ભજવે છે અને એની ગણતરી કેવી રીતે થાય એ આપણે સમજાયું. આ જ લાઈન પર આપણે આગળ વધીએ. હવે જેમ હમણાં જ વાત થઈ એ રીતે, જે રીતે સ્થિતિ ઉર્જા ગણતરી કરી અને લઘુત્તમ સ્થિતિ ઉર્જાના કેસમાં જ્યારે આપણે ક્રિસ્ટલ સ્ટ્રક્ચર બને છે એની વાત કરી, તો સાથે સાથે આપણે એ વખતે એ જે ક્રિસ્ટલ સ્ટ્રક્ચર બને ત્યારની જે અવસ્થા છે એ અવસ્થાના સમીકરણ વિશે પણ વાત કરવાની રહે. તો આપણા અત્યારનું જે લેક્ચર છે એની અંદર આપણે જે વસ્તુઓ લેવાના છીએ એ સૌથી પહેલી છે ઇક્વેશન ઓફ સ્ટેટ્સ ફોર ઇનર્ટ ગેસ, એટલે કે જે નિષ્ક્રિય વાયુઓ છે એનાથી જે સ્ફટિકો બને એના માટેનું અવસ્થા સમીકરણ. ત્યારબાદ છે આયોનિક સ્ફટિકો
અને એની સાથે સંકળાયેલ એવી મેડલંગ એનર્જી. ત્યારબાદ આપણે વાત કરીશું કોવેલન્ટ બોન્ડ એટલે કે સહસંયોજક બંધ અને એનીમાંથી બનતા સ્ફટિકો એટલે કે કોવેલન્ટ ક્રિસ્ટલ્સ. અને વધારામાં આપણે લેશું મેટાલિક બોન્ડ અને હાઇડ્રોજન બોન્ડ. તો અત્યારના હવેની જે બીજા ભાગની ચર્ચા છે એમાં આ બાબતો આપણે કવર કરીશું. સૌથી પહેલાં આપણે ઇક્વેશન ઓફ સ્ટેટ્સથી શરૂઆત કરીએ. આપણે હમણાં જ આગળ વાત થઈ પોટેન્શિયલ એનર્જીની એટલે કે સ્થિતિ ઉર્જાની. તો સૌથી પહેલાં થર્મોડાયનેમિક્સની એક મહત્ત્વની ઇન્ફોર્મેશન છે એનાથી આપણે શરૂ કરીએ કે જો ઉર્જા હોય જેમ કે આંતરિક ઉર્જા યુ, તો આંતરિક ઉર્જા યુને જો તમે કદની સાથે એનું વિકલન લો તો એનાથી તમને દબાણ મળે. કારણ કે આવું કરવાનું કારણ એ છે કે જ્યારે અવસ્થા સમીકરણ આપણે મેળવવાનું હોય, આપણે જાણીએ છીએ કે બોયલનો નિયમ છે, તો બોયલના નિયમ પ્રમાણે અવસ્થા સમીકરણ આપણે લખીએ છીએ પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. આ એક સામાન્ય અવસ્થા સમીકરણ છે. તો એ જ રીતે અહીંયા પ્રેશર, વોલ્યુમ અને ટેમ્પરેચર આ ત્રણને સાંકળી આપે, એકબીજાની સાથે એનો સંબંધ કેવો છે એની માહિતી આપે, એવું જે નિષ્ક્રિય વાયુ ઘન સ્ફટિકો માટેનું સમીકરણ તૈયાર થાય એવું જ એક અવસ્થા સમીકરણ આપણે તારવવાના છીએ. આપણા સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો કે ડીઈ, ધારો કે ઈ છે ઉર્જા હોય તો એનું કદ સાથે વિકલન લઈએ તો આપણને દબાણ મળે છે. આ થર્મોડાયનેમિક્સ ઉપરથી સીધી જ લીધેલી એક સ્વીકૃત માહિતી છે. અહીંયા બાજુમાં એક આકૃતિ બતાવી છે. આ NaClનો આ યુનિટ સેલ છે અને એની અંદર તમે જુઓ કે ડાયગનલી એમાં જે અંતર બતાવ્યું છે એ R છે, એટલે કે ટોટલ અંતર 2R થશે. જ્યારે કે યુનિટ સેલની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એ અને એ છે. આ એક પ્રકારનું FCC સ્ટ્રક્ચર છે, ફેસ સેન્ટર્ડ ક્યુબિક સ્ટ્રક્ચર છે. એટલે ક્લોરિનનું ફેસ સેન્ટર્ડ ક્યુબિક અને સોડિયમનું ફેસ સેન્ટર્ડ ક્યુબિક આ બંને એકબીજામાં મિક્સ થયેલા હોય છે આ સ્ટ્રક્ચરની અંદર. હવે અહીંયા ધ્યાનથી જોવામાં આવે તો એક કન્વેન્શનલ એટલે કે રેવાયજિક એકમ સેલ જેને આપણે કહીએ છીએ, એકમ કોષ જેને આપણે કહીએ છીએ, એની અંદર જો આપણે કેટલા પરમાણુની ભાગીદારી થાય છે તો ગણતરી કરીએ તો શિરોબિંદુઓ ઉપર ટોટલ 8 પરમાણુ છે અને એ 8 પરમાણુની જો ભાગીદારી ગણીએ તો એ ટોટલ 1 પરમાણુ જેટલી થાય, એટલે કે 1 ત્યાંથી આવે. આ ઉપરાંત દરેક તલ જે છે, ફેસીસ જે છે, એ ફેસીસ ઉપર એક પરમાણુ આવેલા છે. આવા 6 પૃષ્ઠો હોય છે, 6 ફેસ હોય છે. દરેક પરમાણુની ભાગીદારી અડધા પરમાણુની થાય, માટે 6/2. આમ એક રૈવાજિક એકમ સેલ દીઠ જો પરમાણુની સંખ્યા ગણવામાં આવે તો એ થશે 3 + 1 = 4. હવે આપણે જો ભૂમિતિ પ્રમાણે જે આકૃતિમાં ભૂમિતિ બતાવી છે, R બતાવ્યો છે, અને જો આખો ડાયગનલ લઈ લઈએ આ છેડેથી પેલા છેડે તો R + R એટલે 2R થાય. અને પછી પાયથાગોરસનું પ્રમેય લાગુ પાડીએ તો a ક્યુબ આપણને મળે છે 2^3/2 × R^3. અને આથી આ કિંમત જો a ક્યુબની આપણે ઉપર મૂકી દઈએ તો એક પરમાણુનું કદ આપણને મળશે ω0 = 2^3/2 × R³/4. અને સાદુરૂપ આપતા એ થશે R³/√2. આને આપણે સમીકરણ 1 તરીકે ઓળખીશું. હવે આપણે જો એક પરમાણુ દીઠ ઉર્જા આપણે ગણીએ તો હમણાં જ આગળ ભટ્ટ સાહેબે આપણને જે સમીકરણ આપ્યું હતું એ જ સમીકરણ અહીંયા ફરીવાર લીધું છે. એમાં U/N કરી દીધું છે અને એને આપણે એનર્જી E કહીએ છીએ, જ્યાં એક પરમાણુ દીઠ ઉર્જા છે. અને એ સમીકરણ આપ જોઈ શકો છો, જેને સમીકરણ 2 તરીકે અહીંયા લીધેલું છે. હવે પ્રેશરની વાત કરીએ તો આગળ હમણાં જ વાત કરી કે પ્રેશર, દબાણ આપણને કેવી રીતે મળે, તો કે દબાણ આપણે ઉર્જાનું જ્યારે કદની સાપેક્ષ વિકલન લઈએ ત્યારે મળે. અહીંયા આપણે એક પરમાણુનું કદ ω0 લઈએ અને એક પરમાણુ દીઠ ઉર્જા હમણાં જે સમીકરણ 2માં આપી છે એ લઈએ તો એનું આપણે વિકલન લઈએ dE/dω0 તો આપણને દબાણ મળશે. હવે એને આપણે આ રીતે પણ રજૂ કરી શકીએ dE/dR × dR/dω0. આને આપણે સમીકરણ તરીકે સ્વીકારીએ. હવે ઇક્વેશન જે 2 છે, બીજા નંબરનું સમીકરણ છે, એના ઉપરથી dE/dR અહીં બતાવ્યા મુજબ મળશે, જે સમીકરણ 4માં દર્શાવ્યું છે. અને એવી જ રીતે ઇક્વેશન 1 લઈએ અને એના ઉપરથી આપણે dR/dω0 જો શોધીએ તો એ અહીંયા સમીકરણ 5માં બતાવ્યા મુજબ આપણને મળશે. બંને સમીકરણ 4 અને 5ની જે કંઈ કિંમતો આવે છે એ આપણે દબાણનું જે સમીકરણ 3 આવ્યું હતું એમાં મૂકી દઈએ તો આપણી પાસે દબાણનું સમીકરણ અહીંયા 6માં બતાવ્યા મુજબ મળે છે. આ જે સમીકરણ છે, જે દબાણનું સમીકરણ છે, એ આપણું ખરેખર જે આપણે જરૂરી છે એવું અવસ્થા સમીકરણ છે. અહીંયા આગળ આપણે જો આરની જુદી જુદી કિંમતો લેતા જઈએ તો આગળના સમીકરણનો ઉપયોગ કરીને R પ્રમાણે આપણે ω0 ગણી શકીએ અને ઉપરાંત આરની જુદી જુદી કિંમત પ્રમાણે આપણે જુદા જુદા P પણ ગણી શકીએ. અને પછી
આ રીતે પી અને ઓમેગા ઝીરોની આપેલા આર માટે જે કિંમતો પ્રાપ્ત થાય એનો જો આપણે એક આકૃતિ દોરીએ, કર્વ દોરીએ, એક ગ્રાફ દોરીએ તો એ આપણો અવસ્થા આલેખ થશે. અને આ અવસ્થા આલેખ ઉપરથી આપણે ઇનર્ટ ક્રિસ્ટલ્સ જે છે, ઘન અવસ્થા, નિષ્ક્રિય વાયુ ઘન સ્ફટિકો, એની ઘણી બધી માહિતી આપણે મેળવી શકીએ છીએ, જેમ આપણે થર્મોડાયનેમિક્સની અંદર પણ મેળવતા હોઈએ છીએ તે જ રીતે. તો આ થઈ ઇક્વેશન ઓફ સ્ટેટ્સની વાત. હવે ટૂંકમાં જ આપણે વાત કરી લઈએ બલ્ક મોડ્યુલસની, એટલે કે ઇનર્ટ ગેસ ક્રિસ્ટલ સાથે સંકળાયેલું જે કદ સ્થિતિસ્થાપકતા અંક છે એ અહીંયા બતાવ્યું છે એ રીતે રજૂ થાય છે. એને બી તરીકે બલ્ક મોડ્યુલસના નામ પરથી બી લખાય છે. બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા ઝીરો ઇન્ટુ ડીપી બાય ડી ઓમેગા ઝીરો. બરાબર ગણતરીઓ કરીએ અને અમુક એમાં આપણે સબસ્ટિટ્યુશન્સ કરીએ તો આપણને બીની કિંમત અહીંયા આપી છે એ રીતે માઇનસ ઓમેગા ઝીરો ઇન્ટુ 4/9 એપ્સાઇલોન વગેરે મળે છે. અને આના ઉપરથી દાબકતા, કોમ્પ્રેસિબિલિટી, કે કોઈ પણ આ પ્રકારનો સ્ફટિક હોય નિષ્ક્રિય વાયુનો તો એને કેટલી હદે દબાવી શકાય છે, એની દબનીયતા જે કહેવાય એ દાબકતા આપણે બીના વ્યસ્ત એટલે કે બલ્ક મોડ્યુલસના વ્યસ્ત તરીકે રજૂ કરવામાં આવે છે. આ માત્ર માહિતી માટે છે, જે આગળ કદાચ ઉપયોગ કરવાની થાય તો એ યાદ રાખશો. હવે આપણે વાત કરીએ આયોનિક સ્ફટિકોની અને મેડલિંગ ઉર્જાની. સૌ પ્રથમ આ એક આલેખ અહીંયા આપણે જોઈએ છીએ, એ પોટેન્શિયલ એનર્જી કર્વ તરીકે ઓળખાય છે. આવો જ એક ગ્રાફ હમણાં જ આપણને ભટ્ટ સાહેબે બતાવેલો. અહીંયા આગળ આ હાઇડ્રોજનના પરમાણુ માટે છે. શરૂઆતમાં તમે તમારી જમણી સાઈડમાં જુઓ કે હાઇડ્રોજનના પરમાણુ વચ્ચેનું અંતર ઘણું વધારે છે, અને જેમ જેમ એ અંતર ઘટતું જાય તેમ તેમ એમના બંને વચ્ચેની જે આકર્ષણ ઉર્જા છે, જે એક પ્રકારની સ્થિતિ ઉર્જા જ હોય છે, એ ધીરે ધીરે ઘટતી જાય છે. સ્થિતિ ઉર્જા જેમ ઋણાત્મક બનતી જાય એમ બે પરમાણુ વચ્ચે કે અણુ વચ્ચે આકર્ષણ વધે છે એમ ગણવામાં આવે છે. તો એ આકર્ષણ વધતું જાય છે. અને અહીંયા બતાવ્યું છે એ રીતે 74 pm, એટલે 74 pm એટલે પાઇકોમીટર, 1 મીટરનો 10⁻12મો ભાગ. એટલા જ્યારે એ બે પરમાણુ નજીક આવી જાય હાઇડ્રોજનના, ત્યારે એમની વચ્ચે એકદમ સમતોલનની શરત રચાય છે, અને એ ઓછામાં ઓછી સ્થિતિ ઉર્જાનું એ સ્થિતિ હોય છે. એટલે કે સૌથી સ્ટેબલ સિચ્યુએશનમાં હાઇડ્રોજન પરમાણુઓ ગોઠવાય છે અને H2 મોલિક્યુલની રચના કરે છે. હવે એનાથી પણ જો વધારે નજીક લાવવા જઈએ તો બંને વચ્ચે અપાકર્ષણ શરૂ થાય છે, અને તમે જુઓ કે સ્થિતિ ઉર્જા છે એ બહુ જ ઝડપથી વધવા લાગે છે. રિપલ્સિવ ફોર્સ એમની વચ્ચે વધતો જાય છે, અને સ્થિતિ ઉર્જા છે એ ધીરે ધીરે ધનાત્મક બનતી જાય છે. અહીંયા આગળ જે -436 કિલો જૂલ પર મોલ આપેલું છે, કે કિલો કેલરી પર મોલ આપ્યું છે, એને કોહેસિવ એનર્જી સનશક્તિ ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. આ માહિતી સનશક્તિ ઉર્જાની ખૂબ જરૂરી છે, કારણ કે આયોનિક બંધોની રચના સમજવા માટે પહેલાં આ સનશક્તિ ઉર્જાનો ખ્યાલ હોવો ખૂબ જરૂરી છે. હવે આપણે અહીંયા આગળ વાત કરીએ એ પ્રમાણે આયોનિક બંધ કેવી રીતે બને છે પહેલાં એ સમજીએ, અને એના ઉપરથી સ્ફટિકની રચના કેવી રીતે થાય છે એ સમજવાનો પ્રયત્ન કરીશું. આયોનિક બંધ અહીંયા આપણે NaClને ઉદાહરણ તરીકે લીધું છે. તમે જાણો છો કે Na એ એના બાહ્ય કક્ષકની અંદર 1 ઇલેક્ટ્રોન વધારાનો ધરાવે છે, જ્યારે કે ક્લોરીનમાં બાહ્ય કક્ષકમાં 7 ઇલેક્ટ્રોન હોય છે. આમ Na પાસે એક વધારાનો ઇલેક્ટ્રોન છે, જો એ આપી દે તો એના બધા જ અષ્ટકો પૂર્ણ થઈ જાય છે, અને ક્લોરીન જો એ 1 ઇલેક્ટ્રોન મેળવી લે તો એનું પણ બાહ્ય કક્ષાનું અષ્ટક પૂરું થાય છે, અને આ રીતે એ બંને પરમાણુઓ Na અને Clના એ સ્થાયી સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. જે પરમાણુ ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ ધરાવતો હોય એને ઇલેક્ટ્રોપોઝિટિવિટી કહેવાય છે, એટલે કે ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ ધરાવે છે એમ કહેવાય છે. અને જે પરમાણુ ઇલેક્ટ્રોન લેવાની વૃત્તિ ધરાવતો હોય એને ઇલેક્ટ્રોન એફિનિટી છે, ઇલેક્ટ્રોનેગેટિવ છે એમ કહેવાય છે. ક્લોરીન છે એ ઇલેક્ટ્રોનેગેટિવ છે, ઇલેક્ટ્રોન લેવાની વૃત્તિ ધરાવે છે. આ રીતના Na અને Clના પરમાણુઓ જ્યારે એકબીજાની નજીક આવશે ત્યારે એને બહુ સહજ રીતે પોતાનું ઇલેક્ટ્રોન છે ત્યાગ કરશે, અને ક્લોરીન છે એ ઇલેક્ટ્રોન મેળવશે. હવે આવું જ્યારે થાય ત્યારે Na એક ઇલેક્ટ્રોન જતાં એનું જે વીજભાર વિતરણ છે એ ઇમ્બેલેન્સ થાય છે. પ્રોટોનની સંખ્યા એટલી ને એટલી જ છે, એટલે કે ધન વીજભાર એટલો ને એટલો જ છે, જ્યારે કે ઋણ વીજભાર છે એ એક ઓછો થઈ જતાં Na છે એ હવે તટસ્થ પરમાણુ ન રહેતા એ ધન આયનમાં રૂપાંતરિત થાય છે. અને આ જ રીતે સામે ક્લોરીન જે 1 ઇલેક્ટ્રોન વધારાનો મેળવે છે એ ઋણ આયનમાં કન્વર્ટ થઈ જાય છે. આમ Na ધન આયન અને ક્લોરીનનો ઋણ આયન એ બંને એકબીજા સાથે એક પ્રકારનો કુલુમ્બિયન એટ્રેક્શન ઉત્પન્ન થાય છે એમની વચ્ચે, ધન અને ઋણ આયન વચ્ચે, અને આના કારણે એમની વચ્ચે એક બંધ રચાય છે, એક જે એમને જકડી રાખે છે. આ બંધ એટલે જ આયોનિક બંધ, જે આપ આપણા ડાયાગ્રામમાં જોઈ શકો છો. અહીંયા આગળ જે સેકન્ડ સ્થિતિ બતાવી છે એ NaClનો સ્ફટિક રચાયો છે એવું બતાવ્યું છે, જેમાં આપ ધ્યાનથી જુઓ કે અહીંયા આગળ Na જે છે એનો ધન આયન બનેલો છે અને ક્લોરીનનો ઋણ આયન બનેલો છે.
હવે અહીંયા આગળ એક એનિમેશનમાં બતાવ્યું છે કે કઈ રીતે આ શક્ય બને. તો તમે જુઓ કે એને છે એ બહારથી ઉર્જા મેળવે ત્યારે પોતાનો ઇલેક્ટ્રોન મુક્ત કરશે. ફરી વખત આપ જોશો, એનર્જી મળે એટલે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, અને જ્યારે ક્લોરિન એ ઇલેક્ટ્રોન મેળવે ત્યારે એ એનર્જી મુક્ત કરે છે. એટલે એને ઉર્જા, સોડિયમનો જે એટમ છે એ એનર્જી મેળવીને ઇલેક્ટ્રોનને લિબરેટ કરે છે. જ્યારે ક્લોરિન છે એ ઇલેક્ટ્રોન મેળવે ત્યારે એમાંથી એનર્જી જે વધારાની તે ઉત્પન્ન થાય છે, અને આમ વધારાની ઉર્જાનો નાશ થતાં ફરી વખત એક સ્થાયી બંધારણ બને છે અને NaCl ક્રિસ્ટલ રચાય છે, જેનું અહીંયા આગળ રૈવાજિક કોષ પણ અહીંયા બાજુમાં બતાવેલો છે. હવે આયોનિક ક્રિસ્ટલની આગળ વાત કરીએ તો અહીંયા આગળ એક બતાવ્યું છે કે એન આયન્સ અને કેટ આયન્સ, એટલે કે ધન આયનો અને ઋણ આયનો કઈ જગ્યાએ ગોઠવાય એકબીજાની સાપેક્ષ. આપણે જ્યારે હમણાં જ વાત કરી ત્યારે માત્ર 2 જ લીધા, એક ધન આયન અને એક ઋણ આયન. પણ જ્યારે સમગ્ર ક્રિસ્ટલની રચના થશે ત્યારે ઘણા બધા ધન અને ઋણ આયનો હશે. તો એ કઈ રીતે ગોઠવાય એ અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. કે અહીંયા પહેલાં જુઓ છો કે અહીંયા જે ધારો કે 2 લેયર બતાવેલા છે, એકની ઉપર એક આ રીતે, અને એમાં 2 પ્રકારની સાઇટ આવેલી છે, ઓક્ટાહેડ્રલ સાઇટ્સ અને ટેટ્રાહેડ્રલ સાઇટ્સ. ઓક્ટાહેડ્રલ સાઇટનું અહીંયા અલગથી પણ એનું ચિત્રણ કરેલું છે અને ટેટ્રાહેડ્રલ સાઇટનું પણ કરેલું છે. હવે ધારો કે કેટાયન ફિટિંગ ઇન્ટુ ઓક્ટાહેડ્રલ એરે ઓફ એનાયન્સ, એટલે કે એનાયન્સ જે છે એનો એક ઓક્ટાહેડ્રલ એરે, એટલે કે ઓક્ટાહેડ્રલ એનો એક આપણે આખો દરિયો લઈ લઈએ તો એની વચ્ચે જે વોઇડ્સ જનરેટ થાય, એટલે કે જે ખાલી ભાગ જનરેટ થાય, હોલ્સ જેને કહીએ, તો એવા ખાલી ભાગની અંદર બીજો કેટાયન ફિટ થાય છે. ઓક્ટાહેડ્રલ સાઇટની અંદર કેટાયન બેસે છે. હવે બેસવા માટે અહીંયા જે અંતર જરૂરી છે, અહીંયા જે ડી બતાવ્યું છે એ ડી આ રીતે કેલ્ક્યુલેટ થાય છે, 2r એનાયન પ્લસ 2 સ્મોલ r કેટાયન. અહીંયા સ્મોલ r છે એ કેટાયનનો ત્રિજ્યા છે અને કેપિટલ R છે એ એનાયનની ત્રિજ્યા છે, અને એના ઉપરથી બીજી રીતે પાયથાગોરસનું પ્રમેય વાપરીને ડી બરાબર આમ પણ લખી શકાય છે. ટૂંકમાં કેટાયનથી એનાયનની ત્રિજ્યાનો ગુણોત્તર છે એ 0.414 જેટલો આવતો હોય છે ઓક્ટાહેડ્રલ સાઇટ માટે. અને જો આ જ રીતે આપણે ટેટ્રાહેડ્રલ સાઇટ માટે ગણીએ તો આ જે રેશિયો છે એ 0.225 આવે છે. તો આ 2 આઈડિયલ વેલ્યુ છે. આ 2 વેલ્યુઝ જે મેચ થતી હોય એવી રીતે જો સેટિંગ થાય, એવી રીતે જો આયનોની ગોઠવણી થાય તો એ સ્ટેબલ સ્ટ્રક્ચરની રચના કરે છે, જે અહીંયા ફરીવાર સમજાયું છે કે R કેટાયન અપોન R એનાયન જો આઈડિયલ વેલ્યુ કરતાં મોટો હોય તો એવા સંજોગોમાં આવી સ્થિતિ પ્રાપ્ત થાય છે, અને આ સ્થિતિ છે એમાં સ્ટેબલ સ્ટ્રક્ચર રચાય છે. જો R કેટાયન અપોન R એનાયન આઈડિયલ વેલ્યુ જેટલો હોય તો પણ એક સ્થાયી સ્થિતિ પ્રાપ્ત થાય છે. પણ જો R કેટાયન અપોન R એનાયન એ આઈડિયલ વેલ્યુ કરતાં એની કિંમત આ ગુણોત્તરની નાની થતી હોય તો એવા સંજોગોમાં અહીંયા આગળ જુઓ તમે કે કેટાયન છે એ ખૂબ નાનો છે અને એ અહીંયા અંદર હલનચલન કરી શકે એવી સ્થિતિમાં છે, અને આવા કેસમાં એ સ્થાયી સ્થિતિ હોતી નથી. અને સરવાળે આ વસ્તુ આગળ તમે ભણવામાં આવશે કે ફોનોન અથવા લેટિસ વાઇબ્રેશન જે આપણે કહીએ છીએ એના તરફ આપણને દોરી જાય છે. એટલે સ્થાયી સ્થિતિ માટે આ પહેલી 2 જે સિચ્યુએશન અથવા કન્ડિશન્સ આપી છે એને ધ્યાનમાં લેવાય છે. અહીંયા આગળ પણ એ સમજાવેલું છે. આ આયનિક સ્ફટિકોના કેટલાક ઉદાહરણો અહીંયા છે. એક ઝિંક બ્લેન્ક સ્ટ્રક્ચર અહીંયા ZnSનું આપ્યું છે, ઝિંક સલ્ફાઇડનું, અને અહીંયા આગળ સીઝિયમ ક્લોરાઇડ બતાવેલું છે, આપ જોઈ શકો છો. અહીંયા આગળ આપણને એમ થશે કે હમણાં જ આના પહેલાં તમે જ્યારે વક્તવ્ય ભટ્ટ સાહેબનું સાંભળ્યું ત્યારે નિષ્ક્રિય વાયુ ઘન સ્ફટિકોની વાત આવેલી, અને અત્યારે આપણે આયોનિક સ્ફટિકોની વાત કરીએ છીએ. ત્યાં વાન્ડરવાલ્સ ફોર્સિસ હતા, જ્યારે કે અહીંયા આગળ કોલંબિયન ફોર્સિસ છે. તો આ 2 પ્રકારના સ્ફટિકો જે રચાય એમાં ફેર શું હોય છે એ અહીંયા સમજાયું છે. આયોનિક જે સોલિડ્સ બને, આયોનિક જે સ્ફટિકો રચાય એની અંદર કોલંબિયન આકર્ષણ બળો લાગતા હોય છે, પ્રબળ હોય છે, અને એમનું મૂલ્ય ઘણું મોટું હોય છે. અને જ્યારે કે સામે ઇનર્ટ ગેસ એટલે નિષ્ક્રિય વાયુના સ્ફટિકોમાં વાન્ડરવાલ્સ બળો લાગતા હોય છે, જેનું મૂલ્ય કોલંબિયન ફોર્સની સરખામણીમાં ખૂબ જ નાનું હોય છે. અને આથી આયોનિક સ્ફટિકો જે છે એમાં આંતર પરમાણવિક જે અંતર હોય છે એ